ફરસાણવાળાની દુકાન જેવી એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં સુપર ટેસ્ટી આ પેટીસ ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આરતીઝ હોમ કિચન. આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી પેટીસની રેસીપી. વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા પડે તેવી આ ફરાળી પેટીસનું બહારનું પડ અને સ્ટફિંગ કરવાની જ ખૂબી છે. તો સૌથી સરળ રીતે ચાલો રેસીપી શરૂ કરીએ. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. હવે સૌપ્રથમ પેટીસનું બહારનું લેયર બનાવવા માટે મેં અહીંયા 5 થી 6 બટેટા બાફીને લઈ લીધા છે અને આપણે તેને એક મેશરની મદદથી આ રીતે એકદમ બરાબર મેશ કરી લેવાના છે. બટેટાને આપણે એકદમ સરસ મેશ કરી લીધા છે અને તેનું અંદરનું સ્ટફિંગ બનાવવા માટે આપણે થોડું બટેટું તેમાંથી કાઢી લઈએ. હવે આપણે તેમાં ટેસ્ટ મુજબ નમક એડ કરીશું અને 2 થી 3 ચમચી જેટલો એમાં આપણે તપકીરનો લોટ એડ કરીશું. તપકીરનો લોટ તમારી પાસે ન હોય તો તમે સિંગોડાનો લોટ પણ એડ કરી શકો. તપકીરનો લોટ એડ કરવાથી ઉપરનું લેયર છે તે એકદમ સરસ ક્રિસ્પી બનશે. આ રીતે બરાબર આપણે તેને મિક્સ કરી લેવાનું અને તૈયાર કરી લેવાનું. હવે આપણે પેટીસનું બહારનું લેયર કરવા માટે તેનો આ રીતનો આપણે લોટ બાંધી લીધો છે. હવે આપણે તેને એક બાઉલમાં રાખી અને ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે ખજૂર અને આંબલીની ચટણી તૈયાર કરીશું. ખજૂર, આંબલી અને ગોળ આ ત્રણેય વસ્તુને મિક્સ કરી અને મેં કુકરમાં 2 થી 3 સીટી કરી લીધી છે અને તેનું બરાબર તૈયાર કરી લીધું છે. હવે આપણે તેમાં સ્વાદ અનુસાર નમક, શેકેલા જીરાનો પાવડર, આદુની પેસ્ટ, થોડો ગરમ મસાલો અને લીલા ધાણા એડ કરી થોડા દાડમના દાણા અને આપણી ચટણી બનીને તૈયાર છે. આંબલીની ચટણી તમે સાથે બનાવશો તો પેટીસ એકદમ સરસ ટેસ્ટી બનશે. ઘણા લોકો આ ચટણી નથી બનાવતા. તો હવે આપણે દહીંની ચટણી તૈયાર કરીશું. દહીંની ચટણી બનાવવા માટે મેં અહીંયા શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે 2 થી 3 ચમચી જેટલો. 2 થી 3 ચમચી નારિયેળનો ખમણ લઈશું. 2 લીલા મરચાં લીધા છે અને સ્વાદ અનુસાર નમક. અડધી ચમચી ખાંડ, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને 1/3 કપ દહીં એડ કરી અને તેને ક્રશ કરી લઈએ. ઉપરથી થોડા ધાણા એડ કરવાના અને આપણી ચટણી બનીને તૈયાર છે. તો હવે આપણે અંદરનું સ્ટફિંગ તૈયાર કરીશું. સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા 1 કપ શેકેલા સિંગદાણાનો ભૂકો, 2 થી 3 ચમચી કોપરાનું છીણ, બટેટાનો માવો એડ કરવાથી એકદમ સરસ સ્ટફિંગની અંદર બાઇન્ડિંગ આપશે. આદુ અને મરચાંની પેસ્ટ, કિસમિસ, સ્વાદ અનુસાર નમક, અડધી ચમચી જેટલી ખાંડ, ½ ટીસ્પૂન ગરમ મસાલો. આ આપણો હોમમેડ ગરમ મસાલો છે. તજ, લવિંગ, બાદિયા એ બધું આપણે તેને ક્રશ કરી લીધું છે. દાડમના દાણા, લીલા ધાણા, અડધું લીંબુ, ત્યારબાદ હવે આપણે અડધી ચમચી
વરિયાળી એડ કરીશું. વરિયાળી તમને પસંદ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. 1 થી 2 ચમચી જેટલો તપકીરનો લોટ એડ કરી અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની. મેં બધા જ મસાલા અહીંયા મારા ટેસ્ટ પ્રમાણે એડ કર્યા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો. હાથમાં આ રીતે થોડું તેલ લગાવી અને આપણે તેના ગોળ શેપમાં નાના નાના બોલ રેડી કરી લેવાના છે. આ રીતે બરાબર ગોળ શેપ આપી અને આપણે તેને બધા જ બોલ્સને રેડી કરી લેવાના છે. એક પછી એક આપણે બધા જ બોલ્સ રેડી કરીશું. બંને હાથમાં આપણે તેલ એકદમ સરસ લગાડી લેવાનું. તો બધા જ બોલ્સ આપણા બનીને તૈયાર છે. હવે આપણે તેના ઉપરનું લેયર તૈયાર કરીશું. તો ઉપરના લેયર માટે મેં થોડો બટેટાનો માવો લઈને આ રીતે આપણે હથેળીમાં એક થેપલી બનાવી લેવાની અને વચ્ચે આપણે બોલ્સ રાખી અને આ રીતે એકદમ સરસ પેક થઈ જાય એ રીતે ગોળ શેપ આપી દેવાનો છે. અને ઉપરનું થોડું આપણે સ્ટફિંગ વધે બટેટાનું તો એ કાઢી લેવાનું છે. અને બહારના લેયરને આ રીતે બંને હાથ વડે સ્મૂથ કરી અને એકદમ સરસ સીલ કરી લઈએ. આને એકદમ આપણે સરસ સીલ કરવાનું છે, નહીંતર તે આપણે તેલમાં જ્યારે તળીશું ત્યારે તે અંદરથી આપણો મસાલો બહાર આવી જશે. તો આ રીતે હવે આપણે તપકીરના લોટથી ઉપરના લેયરને કોટ કરી લઈએ. આ રીતે આપણે બધા જ બોલ્સ રેડી કરવાના છે અને એકદમ સરસ આપણે ઉપરનું લેયર છે તેને સ્મૂથ કરી અને કોટિંગ કરવાનું છે. આ રીતે આપણે એક થેપલી બનાવી આપણી હથેળીમાં અને વચ્ચે બોલ રાખી અને આપણે એકદમ સરસ આ રીતે ગોળ શેપ આપી અને બંને હાથ વડે એકદમ સ્મૂથ કરી લેવાનું છે. થોડું હાથમાં તેલ લગાડી અને આપણે આ રીતે એને ગોળ શેપ આપી દેવાની. અને આ રીતે બધા જ બોલ્સ આપણે એક પછી એક રેડી કરી લેવાના. બધા જ પેટીસના બોલ્સને મેં બનાવીને તૈયાર કરી લીધા છે. હવે આપણે તેલને ગરમ થવા માટે રાખી દીધું છે. તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને હવે તળીશું. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ખાસ ધ્યાન દેવાનું છે કે 2 થી 3 મિનિટ સુધી આ બોલ્સ આપણે તેલની અંદર એડ કર્યા બાદ આપણે જરા પણ એને ટચ નથી કરવાનું. જ્યાં સુધી તેનું ઉપરનું પડ થોડું કડક ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને એકદમ ધીમા તાપે થવા દેવાના છે, નહીંતર તે ફાટી જશે અને અંદરનો મસાલો બધો બહાર આવી જશે. કારણ કે તેનું ઉપરનું પડ છે તે એકદમ સ્મૂથ હોય છે. એટલે તેલમાં એડ કર્યા પછી આપણે 2 મિનિટ સુધી આપણે તેને એમને એમ થવા દેવાના છે, નહીંતર બધા બોલ્સ આપણા ફાટી જશે અને અંદરનો મસાલો બધો બહાર આવી જશે. તો આ વાતનું આપણે અહીંયા ખાસ ધ્યાન દેવાનું છે. તો થોડા લાઇટ બ્રાઉન આપણા પેટીસના બોલ્સ તૈયાર થઈ ગયા છે. આવી નાની નાની બાબતોનું ધ્યાન દઈ અને આપણે પેટીસ બનાવીશું તો આપણી પેટીસ પણ એકદમ સરસ ફરસાણવાળાની દુકાન જેવી એકદમ સરસ બનશે. તમે જોઈ શકો છો આપણી પેટીસ પણ કેટલી સરસ બનીને તૈયાર થઈ છે. હવે આપણે તેને એક ટ્રેની અંદર ટીશ્યુ પેપર રાખી અને તેને લઈ લઈએ. આ રીતે આપણે બધા જ બોલ્સને તળી લેવાના છે. ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો. તમે જોઈ શકો છો આપણી પેટીસ કેટલી સરસ એકદમ ક્રિસ્પી ચટાકેદાર કેટલી સરસ બનીને તૈયાર થઈ છે, એકદમ ફરસાણવાળાની દુકાન જેવી જ. તો તમે આ 2 ચટણી સાથે બનાવશો ને તો પેટીસ એકદમ સરસ ટેસ્ટી લાગશે. ઘણા લોકો એક જ ચટણી બનાવે છે, તો મારી આ રીતે એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો કેટલી સરસ પરફેક્ટ બનીને તૈયાર થઈ છે. હવે આપણે તેને
સર્વ કરીશું. આજની રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આજની રેસીપી તમને સારી લાગી હોય તો એક લાઈક જરૂરથી કરજો અને વધુમાં વધુ શેર કરજો. આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.